દિલ્હીથી વડોદરા આવતા વિમાનમાં બોમ્બ હોવાની માહિતી મળી હતી। એર ઇન્ડિયા ફ્લાઇટમાં AI-819માં બોમ્બ હોવાની માહિતી મળતા NSG કમાન્ડો, CISF તેમજ સ્થાનિક પોલીસ બોમ્બ સ્ક્વોડ સાથે તંત્ર દોડતું થયું હતું। યાત્રીના જણાવ્યા અનુસાર 10 કિલોમીટર દૂર ફ્લાઇટને ગ્રાઉન્ડ કરવામાં આવી હતી, ત્યારે ફ્લાઇટમાં મુસાફરી કરી રહેલ મુસાફરે મોકલેલ વિડીયો મંતવ્ય દર્શકોને બતાવી રહ્યું છે કે AI-819ના યાત્રીઓને પ્રથમ 1.5 કલાક ફ્લાઇટમાં બેસાડી રાખવામાં આવ્યા હતા। મોડી રાત સુધી ચેકિંગ કર્યા બાદ બોમ્બ ના મળતા તંત્ર અને યાત્રીઓએ રાહતનો શ્વાસ લીધો હતો। ત્યારે AI-819 ફ્લાઇટમાં 180 યાત્રી વડોદરા આવવા સવાર થયા હતા। બ્યુરો રિપોર્ટ, વડોદરા। સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર।